વર્તમાન સ્થિતિમાં લોહીની જરૂરિયાત ઊભી થાય તો સમયસર લોહી ઉપલબ્ધ કરાવી શકાય તેવા હેતુથી ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું। આસપાસના ગામના લોકો પણ બ્લડ ડોનેટ કરવા માટે ઉમટી પડ્યા હતા। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે। વાઘમસિંહ હિતેશભાઈ હરિભાઈ, હું ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ અને જમનાળ ગામનો સરપંચ છું। કેમ્પનું આયોજન જે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધનું ચાલી રહ્યું છે તે માટે સરકારશ્રી અને વહીવટી તંત્ર દ્વારા જે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકામાં પુષ્કળ પ્રમાણના લોકોએ અત્યારે આવી ગયા છે બ્લડ કેમ્પ માટે અને અત્યાર સુધીમાં લગભગ 30 થી 35 બોટલ જેટલું બ્લડ પણ આવી ગયું છે અને તાલુકા અને શહેરના માણસોની આવક પણ ચાલુ છે। આજે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે તો મારી ધોરાજી તાલુકા અને શહેરના ગ્રામજનોને અપીલ એ છે કે આપણા સૈનિકો જે બોર્ડર ઉપર કામ કરી રહ્યા છે તો એને આપણે બિરદાવવા જોઈએ અને આપણે તો ફક્ત એક બોટલ લોહીનું આપી અને એની સેવા કરવાની છે। તો કોઈ સૈનિકોને ઈજા થાય કે કોઈ અકસ્માત થાય એના માટે બ્લડની જરૂર પડે તો આપણા સરકારશ્રી દ્વારા ખૂબ સરસ મજાનું એડવાન્સમાં આયોજન કરી અને બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે। હું ડૉક્ટર જયેશભાઈ સેઠિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। સર્વે આપ સુવિદિત છો કે તાજેતરની જે કટોકટી ભરી પરિસ્થિતિમાં બ્લડની મુખ્ય આવશ્યકતા છે। સરકારશ્રીની અને જિલ્લા વહીવટીતંત્રની સીધી સૂચના મુજબ આજરોજ અમે એસડીએસ ધોરાજી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે। લોકોનો પ્રતિભાવ, દેશભાવની ભાવના એ ખરેખર બિરદાવવા લાયક છે। લોકોને હું ખરેખર સેલ્યુટ કરું છું અને આજે લગભગ સવારે 8:30 વાગ્યાથી જ ચારેક ડોનને આપણે ભારત દેશની સેવામાં એ સૈનિકો માટે સમર્પિત કરી શકીએ। જય હિન્દ, જય ભારત, જય ભીમ। નમસ્તે, હું ડૉક્ટર પુનિત કુમાર વાછાણી, તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી। આજે આપણે જે યુદ્ધની પરિસ્થિતિ જેવું નિર્માણ થયું છે એને પહોંચી વળવા આપણા સૈનિકો અને જે ઘવાયેલા નાગરિકો હોય એના માટે મોટા પ્રમાણમાં લોહીની જરૂરિયાત ઊભી થઈ શકે છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા આજે ધોરાજી ખાતે તારીખ 10/5/2025ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આમાં આપણે જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં નાગરિકો અને સ્વયંસેવકો પોતાનો ફાળો આપી રહ્યા છે અને પોતાનું અમૂલ્ય રક્તદાન કરી રહ્યા છે। હું સર્વ નાગરિકોને ધોરાજીને અપીલ કરું છું કે સાંજે 4 વાગ્યા સુધીમાં આ રક્તદાન શિબિરમાં આવે અને પોતાનું લોહી, અમૂલ્ય લોહી દાન કરે અને મા ભારતીમાં આપણે સૈનિકોને લડવાના તો નથી પણ આપણું લોહી એમને પહોંચે તો એ લોહી પોતાનું રેડી શકે, આ માટે આ જાહેર અપીલ છે। जी, હું ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી। આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। હાલ ચાલી રહેલી જે કટોકટી પરિસ્થિતિ છે એને અનુસંધાને જે વધુમાં વધુ બ્લડ બેંક કલેક્શન કરી શકીએ એવી આશા જોડે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ બેંક કેમ્પનું આયોજન સવારે 9 વાગ્યાથી ચાલુ કરેલ છે। આયોજનનું શરૂઆત થતાં જ ધોરાજીની જનતાનો રિસ્પોન્સ સારો છે અને વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન કરે એવી આશા જોડે આ કેમ્પની કાર્યવાહી અત્યારે આગળ કરવામાં ચાલુ છે।